સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જિજ્ઞાસુઓને જણાવવાનું આ ક્લિપ સાંભળતા સાંભળતા સાથે બતાવેલ ચાર્ટ્સ તે પણ જો જોવામાં આવે તો સહેલાઈથી સમજમાં આવી શકે એમ છે. તમારો પ્રશ્ન સમકિત અંગે છે. સમકિત કે સમ્યક દર્શન, જૈનેતરમાં બ્રહ્મ સાક્ષાત્કાર કે આત્મ સાક્ષાત્કાર. આત્માને સંસારમાં રખડાવનાર મોહનીય કર્મ છે. આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે, પરંતુ મોહનીય કર્મના ક્ષયોપશમ વિના, માત્ર જ્ઞાનવણીય કર્મના ક્ષયોપશમથી આત્મિક વિકાસ થતો નથી, અર્થાત ગુણ સ્થાનકે ચઢાણ થતું નથી. જ્યારે જ્ઞાનવણીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ હોય ત્યારે જ્ઞાનગુણ ખીલે. આ સાધક 9.5 પૂર્વ સુધીનો અભ્યાસ કરી શકે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. પણ અહીં જો મોહનીય કર્મનો ક્ષયોપશમ ન હોય તો આત્મવિકાસ સંભવતો નથી. અને મા ઋષ મા તુષ શિવભૂતિ મુનિનો જ્ઞાન ગુણ બહુ જ ઓછો, છતાં મોહનીય કર્મના ક્ષયોપશમથી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરીને પૂર્ણતાને પણ પામી શકાય. ક્ષયોપશમ એકલો જ પંડિત બનાવે, જ્યારે મોહનો નાશ જીવને પરમાત્મા બનાવે. એટલે કે મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં પણ જ્ઞાન ગુણ બળવાન ઉઘડેલ હોય અને અપ્રમત ગુણ સ્થાનકે જ્ઞાન ગુણ માત્ર થોડો જ ખુલ્લો હોઈ શકે છે. માટે ગુણ સ્થાનકની ગણતરી ખાસ કરીને જ્ઞાન આદિ ગુણ પર આધારિત નથી, પરંતુ મોહની કર્મના ક્ષયોપશમ જન્ય ઉપર જીવની અધ્યાત્મ દશા આત્મદશા નક્કી થાય છે. જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુણઠાણું કેમ કરીને આવે તેણ્યું. એટલે કે ગુણ સ્થાનક માધ્યસ્થ, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, વિતરાગતા અને કેવળ જ્ઞાન વગેરે આત્મિક ગુણો પર આધારિત છે. વચનામૃત 62માં ગોપાલદેવે બોધ્યું છે તેમ ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા તો ઓર છે. સામાન્ય જીવ ક્ષયોપશમ જોઈને અંજાઈ જાય છે અને પતંગિયું જેમ દીવામાં તેમ આ જીવ પડી બળી મરે છે. પણ અખાજી કહે છે તેમ દેહ અભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વધ્યું શેર, ચર્ચાવાદમાં તોલો થયો અને ગુરુ બનતા મણમાં ગયો. અખા એમ હલકાથી ભારે થાય, આત્મજ્ઞાન સમૂળગું જાય. મોહનીય કર્મ, આ કર્મ તેને મદિરાની ઉપમા આપવામાં આવી છે. અક્ષય ચારિત્રને ઢાંકી રાખી રાગ અને દ્વેષમાં જીવને મૂંઝવનાર આ કર્મ છે. તેને મહામોહ પણ કહેવાય છે અને જીવને સંસાર પરિભ્રમણમાં રખડનાર આ જ છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય. આ મોહનીયના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય અથવા મિથ્યા દર્શન એટલે ઊંધી સમજણ કે જે પર વસ્તુમાં પોતાપણાની માન્યતા કરાવે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હરેક સમયે મિથ્યાત્વ મોહનીને લઈને કર્મ બાંધી રહ્યો છે. સાગરમાં સમાઈ જતી અનેક નદીની જેમ પૂર્વની કર્મલત્તામાં પછીની કર્મલત્તા સમાઈ જાય છે. દર્શન મોહિનીના 3 ભેદ છે, મિથ્યાત્વ મોહિનીય, મિશ્ર મોહિનીય અને સમકિત મોહિનીય. મિથ્યાત્વ મોહિનીય શરીર તે હું, આ કર્મનો ઉદય જીવને મોક્ષ કે મોક્ષના ઉપાયને સમજવા જ ન દે. મિશ્ર મોહિનીય સાચાને સાચું અને ખોટાને પણ સાચું માને તે. અને સમકિત મોહિનીય અલ્પ દર્શન મોહનીય છે. સમ્યકત્વનો નાશ થતો નથી, પણ જરૂર સમકિત મલિન તો થયું છે. 18 પાપ સ્થાનકોમાં ત્રાજવાના એક પલ્લામાં 17 પાપ મૂકીએ અને બીજામાં ફક્ત મિથ્યાત્વ પાપ સ્થાનક મૂકીએ તો મિથ્યાત્વનું છાબડું નીચે જાય. જો એક વખત આ ભૂલ ટળે તો સંસારનો છેડો આવે અને સદગુરુના બોધ સિવાય કોઈ પણ ઉપાયે આ મિથ્યાત્વ જાય એમ નથી, ટળે એમ નથી. કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ. સદગુરુના આત્મજ્ઞાની પુરુષના બોધથી મોહનીય કર્મ ટળે અને વિતરાગતાથી ચારિત્ર મોહનીય ટળે. આ અચૂક ઉપાય છે. ચારિત્ર મોહનીય એટલે સમજણ ઊંધી હોવાથી જીવનું આચરણ પણ ઊંધું જ હોય. સ્વાભાવિક સમજાય એમ છે. આ રાગદ્વેષ કરાવી અક્ષય ચારિત્ર ગુણને ઢાંકનાર આ કર્મ છે. તેની 25 પ્રકૃતિઓ છે, ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કષાય. તેમના દરેકના 4 ભેદ, અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સ્વંજલન.
એટલે 16, અને 9 નો કશાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, અને સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, એકંદરે મળીને આ 25 પ્રકૃતિ થઈ. દર્શન મોહિનીની 3 પ્રકૃતિ અને અનંતાનુમતિ કશાયની ચોકડી, ક્રોધ, માન, માયા, લોભ, આ 7 પ્રકૃતિ એકંદરે તેનાથી આત્મા ભરપૂર છે. અનાદિકાળથી આ પ્રકૃતિઓથી આત્મા ઉભરાઈ રહ્યો છે. તે ગ્રંથિ છોડવી અતિ કઠણ છે. જ્યાં સુધી આ 7 પ્રકૃતિનો ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી સંકિત થાય નહીં. જેમ જેમ આ પ્રકૃતિઓ મંદપણાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. એક વખત સંકિત થાય પછી પુરુષાર્થ કરે તો તે જ ભવે અથવા ભાવિ એવા થોડા કાળે જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. કદાચ આ સમ્યક દર્શન વમી નાખે તો પણ એ જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનમાં અવશ્ય મોક્ષ પામે. શાસ્ત્રમાં સંકિતના અનેક ભેદો કયા છે, પણ ટૂંકમાં સમજવા માટે વચનામૃત 771 અને 769 જણાવ્યા મુજબ ભગવત તીર્થંકરના સર્વ શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીઓમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે અને જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, એવા આશ્રય અને નિશ્ચયથી સંકિત કહ્યું છે. માર્ગ પરમ કૃપાળદેવ કહે છે તેમ જ છે. તે પુરુષ સાચા જ છે. આ થયું કે જીવ સંકિતના ભાંગામાં આવી ગયો છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન તેનું નામ ખાસ. પૂજ્ય પ્રભુશ્રીજી અહીં કયું જ્ઞાન તેનું નામ ખાસ 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 એમ 3 વખત બોલાવતા. પરમ કૃપાળદેવને સાચા માન્યા એ સંકિત. આ સંકિતની સરળ, સ્પષ્ટ, અદ્ભુત વ્યાખ્યા છે. સમ્યકત્વના મૂળ 2 ભેદો છે, વ્યવહાર સંકિત અને પરમાર્થ સંકિત. સદગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર સમ્યકત્વ, અને આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યકત્વ. શાસ્ત્રોક્ત રીતે સંકિત ક્યારે થાય? જ્યારે અનાદિની ગ્રંથિ ભેદાય ત્યારે, એટલે કે ગ્રંથિ ભેદ થાય ત્યારે. આ ગાંઠ તોડવી એ બહુ ભગીરથ કાર્ય છે. અનાદિથી આજ સુધીમાં તૂટી નથી. તૂટી હોત, ભેદ થયો હોત તો આ જીવ અત્યારે અહીં હોત નહીં. મંદ મિથ્યા દ્રષ્ટિ જીવોને નદી ઘોળ પાષાણ ન્યાયે, એટલે કે જેમ નદીના પ્રવાહમાં તણાઈ રહેલો પથ્થર પોતાની મેળે જ પાણીના ઘસારાને લઈને લીસો બની જાય છે, તેમ સાહજિક રીતે જ આયુષ્ય સિવાયની 7 કર્મની દીર્ઘ સ્થિતિની સત્તા કપાઈને આ જીવ અંતઃ કોડાકોડી સાગરપમ થઈ જાય. એવો જે વિશુદ્ધ અધ્યવસાય ઉત્પન્ન થાય તે થયું, અને આને યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. જ્યારે આ યથાપ્રવૃત્તિકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે ત્યારે જીવ ગ્રંથિ દેશે, એટલે કે ગ્રંથિની પાસે આવ્યો. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણ ઠાણું રે, મુખ્યપણે તે ઈહા હોય સુયશ વિલાસનું ટાણું રે. સમ્યક દર્શન પામવાની યોગ્યતાના 5 કારણો કે ક્રમ કે ભૂમિકાઓનું શાસ્ત્રીય નામ લબ્ધિઓ છે. અક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. છેલ્લી કરણ લબ્ધિના વળી પાછા 3 ભેદ છે, યથા પ્રવૃત્તિકરણ કે અધ પ્રવૃત્તિકરણ, બીજું અપૂર્વકરણ અને ત્રીજું અનિવૃત્તિકરણ. ક્ષયોપશમ લબ્ધિમાં વિશુદ્ધ ભાવના બળે પૂર્વે બાંધેલા કર્મના રસ એટલે ફળમાં દરેક સમયે અનંત ગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા. એટલે કર્મ આકરું ફળ આપતા હતા, હવે તે મન થવા લાગે તેવી યોગ્યતા અને તેવો ભાવરૂપ પુરુષાર્થ. બીજું વિશુદ્ધિ લબ્ધિ. આ ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ ભારે કર્મો દૂર થતાં થતાં શાતા વગેરે શુભ કર્મબંધનું નિમિત્ત બને. પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે હવે વિરોધ ભાવ જન્મે અથવા અણગમો થાય. દેશના લબ્ધિ. યથાર્થ તત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર એવા આત્મજ્ઞાની સદગુરુની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અર્થને, ધર્મને ગ્રહણ કરવાની, ધારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા. ચોથું પ્રાયોગ્ય લબ્ધિ. પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી કરી ક્રોડાક્રોડી સાગરપમથી કંઈક ઓછી કરવી, એટલે અંતઃ ક્રોડાક્રોડી, એટલે ક્રોડાક્રોડીની અંતર આવી ગયો તેમ નવા બંધાતા કર્મો પણ વિશુદ્ધ પરિણામના યોગે અંતઃ કોટાકોટી સાગરથી વિશેષ લાંબી સ્થિતિ ના આવે, બંધાય નહીં તેવી દશા.
આ ચાર ભૂમિકા તો જીવે અનંતવાર પ્રાપ્ત કરી છે અને અનંતવાર અહીંથી પાછો ફરી ગયો છે. હવે પાંચમી કરણલબ્ધિ, અનાદિ મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવ કે એકવાર સંકિત થયા પછી પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો તેવો જીવ, સમ્યક દર્શન પામવાની અભિલાષાવાળો એવો, શુભ પરિણામની સન્મુખ થયેલો, એક અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીમાં કંઈક ઓછું, ત્યાં સુધી અનંત ગુણા સમયે વધતા વિશુદ્ધ પરિણામ કરતો કરતો, સંકલેશ પરિણામ દૂર કરતો કરતો, કશાયની મનતા કરતો જતો, વર્ધમાન શુભ પરિણામના બળથી સર્વકર્મની પ્રકૃતિઓની સ્થિતિ ઘટાડતો અશુભ પ્રકૃતિઓનો રસ ઘટાડતો શુભ પ્રકૃતિઓનો રસ વધારતો 3 કરણ સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવની શરૂઆત કરે છે. આમાંનું પહેલું કરણ યથા પ્રવૃત્તિકરણ. તેની હદ સુધી જીવ અનંતવાર આવી પાછો ફરી જાય, મંદ પુરુષાર્થી થઈ જાય કે પોતાને સંકિત થઈ ગયું છે એમ માની બેસે, અથવા તો કોઈ અન્ય મતાંતરમાં તણાઈ જાય છે. પણ જે કરણલબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતો નથી, વધ્યો નથી. અહીં કરણલબ્ધિ વડે 2 ઘડી પૂરી થતાં પહેલાં જ સમ્યકત્વ થઈ જાય. આ 3 કરણમાં યથા પ્રવૃત્તિકરણ વખતે અલ્પ શુદ્ધિ હોય છે. પહેલાં કદી પ્રાપ્ત ન થયા હોય તેવા પરિણામ પામવા તેનું નામ યથા પ્રવૃત્તિકરણ, જેવા જોઈએ તેવા. બીજું અપૂર્વકરણમાં સમયે શુદ્ધ પરિણામ થાય છે. પહેલાંના કર્મોની સ્થિતિ ઘણી ઘટતી જાય છે. અનુભાગ એટલે રસ અશુભ પ્રકૃતિઓનો ઘટતો જાય છે અને ગુણ શ્રેણી સંક્રમણ નામની ક્રિયાથી નિર્જરા પણ થાય છે. અહીં ગ્રંથિ ભેદ થાય છે. અપૂર્વ પહેલાં ક્યારે થયું નહોતું. ત્રીજું અનિવૃત્તિકરણમાં એક સમયે સાથે શરૂઆત કરનાર સર્વજીવોના પરિણામ સરખા વધ્યા કરે છે. જેમ કે લશ્કરી કવાયતમાં એક સાથે બધા પગ ઉપાડે છે તે. અપૂર્વકરણમાં થતી નિર્જરાનો ક્રમ ચાલુ જ છે અને અંતરકરણ નામની ક્રિયા આ કરણમાં થાય છે. એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મોનો ઉદય એક અંતર્મુહૂર્ત સુધી ન આવે તેવો આંતરો પાડી દે છે અને મિથ્યાત્વના 3 ભેદ કરી નાખે. પહેલાં હતું તેવું જ એટલે મિથ્યાત્વ, બીજું મિશ્ર કંઈક ઘટતા બળવાળું સાથે સાચી શ્રદ્ધાના ભેગવાળું, અને ત્રીજું સંકિત મોહિનીય, જેના ઉદયમાં સંકિતનો નાશ ન થઈ જાય પણ ફક્ત મલિનતા કરે. આમ થતાં સાચી શ્રદ્ધા અને સમ્યક દર્શનનો ઉદય થાય છે. અહીંથી ખરેખરી મોક્ષ માર્ગની મુસાફરી શરૂ થઈ. અવિરતી સમ્યક દ્રષ્ટિ, સદગુરુના બોધને વિચારતા સદગુરુએ દેહથી ભિન્ન આત્મ સ્વરૂપ કયું છે તે માનતા અને જ્ઞાન વૈરાગ્યવંત એવો આ જીવ એ દશા પામતા તે ચોથા ગુણસ્થાનકમાં આવ્યો એમ કહેવાય છે. ચોથા ગુણસ્થાનકવાળા જીવોને 3 પ્રકારના સંકેતમાંથી કોઈ પણ સંકેત સંભવે, ઉપશમ સંકેત, ક્ષયોપશમ સંકેત, ક્ષયિક સંકેત. તેમાં જે જીવને સંકેત હોય તે પ્રકારે તેની દશા હોય છે. તે દશા મુખ્યતઃ 7 પ્રકૃતિ એટલે અનંતાનુબંધીની 4 તથા દર્શન મુનિ 3 એ 7 પ્રકૃતિઓનો ઉપશમ હોય તો ઉપશમ સંકેત કહેવાય. ક્ષયોપશમ હોય એટલે ઉદય આવેલ મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો રસ ઘટાડી અને બાકીના કર્મો દાબી રાખે તે સંકેત મોહનીય સમાન તો ક્ષયોપશમ સંકેત કહેવાય. અને 7 પ્રકૃતિઓનો ક્ષય હોય તો ક્ષયિક સંકેત કહેવાય. સંકેતના હૃદયમાં સ્ત્રી, પુત્ર, ધન, ધામ આદિ જે 5 ઇન્દ્રિયોના સાધન વગેરે તેને તે કાળકૂટ ઝેર સમાન માને અને નિરંતર તેને વિશે આત્મપ્રણિતિ કરીને તો ત્યાગ વૃત્તિ જ હોય, ત્યાગ બુદ્ધિ જ સંભવે. અપ્રત્યાખાની કશાયના ઉદયથી જીવને બાહ્ય ત્યાગ ન થઈ શક્યો હોય તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ અંતરથી ત્યાગી જ છે, સર્વસંગથી રહિત છે. કારણ કે અસંગ એવું આત્મ સ્વરૂપ એ જ પોતાનું માન્યું છે. એટલે એ સિવાયનું બાકીનું સર્વે એના જ્ઞાનમાં ત્યાગરૂપ જ છે. હૃદય ત્યાગી, તેને ન છૂટકે સંસારમાં રહેવું પડે છે. તેની દશા તપેલા લોઢા ઉપર પગ રાખ્યા જેવી હોય છે. ક્યારે છૂટું એમ થાય છે. ઉપશમ સંકેત, અહીં પાણી છાંટીને રોલર ફેરવવાથી જેમ ધૂળ દબાયેલી હોય, ડમરી ઉડતી નથી તેમ 7 પ્રકૃતિઓ દબાયેલી છે. કાળ પૂરો થતાં જે પ્રકૃતિનો ઉદય થાય તેમ જીવની દશા સંભવે. અનંતાનુમતિ કશાયનો ઉદય થતાં તે જીવ બીજે સાસ્વાદન ગુણસ્થાનકે પડે. મિથ્યાત્વ મોહિનીના ઉદયે પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ આવી પડે અને મિશ્ર મોહિનીનો ઉદય જીવને ત્રીજે મિશ્ર ગુણસ્થાનકે લાવી મૂકે. ફક્ત સંકિત મોહિનીનો ઉદય હોય તો જીવ ક્ષયોપશમ સંકિતી બને. સાસ્વાદન ગુણસ્થાનક
આ ગુણસ્થાનક ચડતા નહીં પણ પડતા હોય છે. ઉપશમ સંકેતોનો કાળ પૂરો થતાં અનંતાનુબંધી કષાયનો ઉદય ઉપશમ સંકેતના લાભનો નાશ કરે છે. તે જીવની જે દશા તે સાસ્વાદન ગુણસ્થાનક. દાખલા તરીકે કોઈ માણસે દૂધપાક ખાધો અને તુરત જ ઉલટી કરી. હવે તેના પેટમાં એક ટીપું પણ દૂધપાકનું રહ્યું નથી, છતાં તે દૂધપાકનો સ્વાદ હવે જાણે છે. મિશ્ર ગુણસ્થાનક. આ ગુણસ્થાનક પણ પડતા જ આવે છે. ઉપશમ સંકેતનો કાળ પૂરો થતાં મિશ્ર મોહનીનો ઉદય થતાં જીવ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે આવી ચડે છે. જેમ ખાંડ અને દહીંના મિશ્રણથી બનાવેલો શ્રીખંડ ખાધો, એકલી ખટાશ કે એકલી મીઠાશનો અનુભવ થતો નથી, પણ ખાટો અને મીઠો બંને સ્વાદનો અનુભવ થયો. તેમ મિશ્ર મોહનીય કર્મના ઉદય વખતે એકલા સમ્યકત્વની શુદ્ધિ કે એકલા મિથ્યાત્વની મલિનતાનો અનુભવ નથી, પણ સમ્યકત્વની શુદ્ધિનો અને મિથ્યાત્વની મલિનતાનો મિશ્ર ભાવે અનુભવ થાય છે. મિશ્ર દૃષ્ટિવાળા ગુણસ્થાનકનો કાળ ફક્ત અંતર્મુહૂર્ત છે. ત્યાં જીવ અંતર્મુહૂર્ત રહી જાય પછી તે જો અશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય તો મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવી જાય, અને વિશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનકે ચાલ્યો જાય. સંકિતના ભેદો. ઉપશમ સંકિત સાતે પ્રકૃતિઓને દબાવી રાખે. સૌથી પ્રથમ આ સંકિત થાય છે. એનો કાળ અંતર્મુહૂર્ત જ હોય છે અને તે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી સંભવે. ક્ષોપશમ સંકિત મિથ્યાત્વ અને મિશ્ર મોહરીને દબાવી એટલે કે ઉપશમાવી અને સંકિત મોહરીનો ઉદય થાય. વધુમાં વધુ 66 સાગરોપમ સુધી રહે અને ચોથાથી 7મા ગુણસ્થાનકથી હોય છે. અહીં જેવ શ્રેણી માંડી શકે નહીં. ક્ષાયિક સંકિત 4 અનંતાનુબંધી કષાય અને 3 દર્શન મોહનીની પ્રકૃતિ, એમ સાતે પ્રકૃતિનો નાશ, ક્ષય જળમૂળથી નાશ થાય ત્યારે ક્ષાયિક સંકિત ઉપજે. જો આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો તે જ ભવે સિદ્ધ થાય. જો આગલા ભવનો આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે ત્રીજે ભવે, અને જો જુગલિયાનું આયુષ્ય બાંધી લીધું હોય તો ચોથે ભવે મોક્ષ સંભવે. વેદક સમ્યકત્વ. ક્ષયોપશમ સંકિતમાંથી ક્ષયિક સંકિત થતાં જે સમયે જે વેદન થાય તેને વેદક સમ્યકત્વ કહે છે. ક્ષયિક સંકિતની પ્રથમનું. સાસ્વાદન સંકેત. ઔપશમિક સંકિતનો કાળ પૂરો થઈ અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સંકિત વમી નાખે એ અનુભવમાં આવે તે સાસ્વાદન સંકિત. સંકિત વમી નાખે પણ જે સ્વાદ ચાખી ગયો છે સાસ્વાદન સંકિત. આમ વેદકને ક્ષયોપશમિકમાં અને સાસ્વાદનને ઔપશમિકમાં પણ ગણાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.